માડી તન વાલા લાગ્યા એક દી વાલા લાગ્યા તન માળના જુગ જાડવા તન વાલા લાગ્યા મારી હાળ ભાગની દેવી દેવી આય મારી મોળા હાથની સાંભળનારી માતા 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 મારી માળના જુગ જાડવાનું ધરામા 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 મારી હુજેલી નાગણી ને કોઈ જગાડો 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 મારી માળના આય મોરીએ મારી મેલડી ને જગાડો જગાડો આ જગાભાઈ જાદવ હા મારી જીણી ઉગળ્યું નો હવન ની લેનારી માતા 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 મારી મ્યાલડી કળયુગ છે ને કળયુગ નો તો અત્યારે મારી મેલોડી રાજા હશે પછી મારી આકાશી મેલડી હોય તોય ભલે મારી ઉગદાના પોરની મેલડી હોય તોય ભલે મારી માળ વાળી મેલડી હોય તોય ભલે ને મારી રામપરાના ભૂરિયા વડ વાળી મેલડી હોય તોય ભલે રાત દાડો મેલોડી મેલોડી કરતા હોય ને સાહેબ રાત દાડો મેલોડી મેલોડી જાગીએ નથી મેલોડી 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 રાતે હુઈ ક્યાં સુધી મેલોડી મેલોડી કરતા હોય ને સમય એવી હોય વેળા એવી હોય ટાણું એવું હોય આપણને ન ખબર હોય કે આપણી માથે હમણાં ઓલી દુઃખની વાદળી વરહ હોવાની છે પણ રાત દાડો મેલડી મેલડી કરતા હોય ને કદાચ દુઃખનો દાડો જો આવે ની માથે દુઃખની વાદળી વરહે એ વરહે નો વરહે ઈ પેલા જો કદાચ મારી મેલડી કે મીઠો મેરામણ થઈ નો વરખી જાવ તેથી જગતના ચોકની માલપા મેલડી નો હવા ઘોડી વાળા મારી મોળા હાથ ની સાંભળનારી માતા ફોન કરીએ ને તો ભાઈબંધ આવે હાથ કરીએ તો હગો ભાઈ આવે ફોન કરીએ ને સાહેબ તો કદાચ ગમે ના ભરાણા હોય ગમે ના તકલીફમાં હોય ફોન કરીએ એટલે આપણો જીગરદાન ભાઈબંધ હોય ને તરત ગાડી વેતી કરીને આવી જાય
હાથ કરે તો સાહેબ આપણો હગો ભાઈ આવે કે આપણા ભાઈ હાથ કર્યો જવું પડશે. પણ મેલડી ઈ ધર્મ છે જગદીશભાઈ, આ હૃદયમાં બે હાડી હોય ને બરાબર, આ હૃદયમાં બે હાડી હોય ને તો ફોન કરવાની ખાદ કરવાની જરૂર ન પડવા દે. એ મન દુબાઈ ઈ પેલા નો ઉતરી જાય તો મારી જોગમાં આ મેલડી નો હોય. બાકી સાહેબ જગતના ચોકની માલિપા મેલડી હું કરી દે ની જોવું હોય ને, જગતના ચોકની માલિપા સાહેબ મેલડી હું કરી દે. ઘણા મને એમ કે સંજયભાઈ તમે રાજદી મેલડી મેલડી કરો, મેલડી હું કરી દે. જોવું હોય તો આવા માહોલમાં બેઠા હોય ને તો હાથ લાંબો કરીને કઈ એક મેલડી આ કરી દે. માતાજી મેલડી નો ભરોહો, માતાજી મેલડી નો વિશ્વાસ. અહીં બેઠા હોય ને સારું લગાડવું ને સારું બોલવું એવી કોઈ વાત નથી, પણ મેલડી કરી દીધું હોય ને એટલે બોલવું પડે છે. માજન માતાજી મેલડી ની હાજરી છે. બાલાબુઆ ધૂણી નું ઉભા થઈ ગયા, મારી હરાની મેલડી ની હાજરી હતી. એની બાજુમાં જ એમના ભાઈ નો દીકરો બેઠો છે. ઉભો થઈ જાય બેટા એકવાર. આ તમારી સામે છે. ડોક્ટર એમ કીધું તું કે ગાંઠ છે, પણ મેલડી કે તારા ડોક્ટરે ગાંઠ કીધી, પણ એમાં જો દીકરો ન બનાવું તેથી હું મેલડી નો હોઉં. એ સાહેબ મેલડી કરે એવું કોઈ નો કરે ને વળી મેલડી આપે એવું કોઈ નો આપે. મારા સુખ નાયા હુડા લુસનારી, મારા દુઃખ નાયા હુડા લુહનારી. માતા 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 ખાલી બોલી નાખીએ ઈ ભરોહો. અને બોલાઈ જાય ને ઈ કદાય પાળી નો દે તો જગતના ચોકની માલિપા કદાય મારી જોગમાં આ મેલડી નો હોય. સાહેબ મેં કીધું ને હું હાથ લાંબો કરીને કહી શકતો જો આ મેલડી કરી દે. જેની જગ્યાની માલિપા બેઠા છે મારી આકાશી મેલડી સાહેબ. આપણી જગ્યાના આકાશી મેલડી માના મંદિરના જે પેન્ટર છે, માતાજીની મોર જે પેન્ટિંગ બનાવે ને રમેશભાઈ, અહીં માતાજીના મંદિરે કોઈ પેન્ટિંગ નું કામ હશે ને અહીંયા કાનબાપુ બે બેઠેલા, એટલે કાનબાપુએ પૂછ્યું ભાઈ દીકરા કેટલા છે? તો કે બાપુ મારો દીકરો નથી. ભગત તો કોઈ જે વાસા વધાવા લેતા નથી, કોઈ જે ધૂણતા નથી. કાના ભગત તો કઈ કોઈ વસ્તુ નહીં. ભૂપતભાઈ પાટડિયા 200 રૂપિયા મેલડી માં વધાવે. કારણ કે ભોળું હૃદય છે, ભોળો માણા ખવડાવવામાં રાજી. ભાઈ એક જ ભાવ બધા ખાવે. એટલે બે ની વચ્ચે સત્સંગ થતો થયો. એમાં કાના ભગતે કીધું કે રમેશભાઈ શેર ની ઉપાધિ શું કરે? આપણી આકાશી ક્યાં આપણે વેશી ખાધી છે? આપણી આકાશી દેહ તને દીકરો.
કીધું મારે 5-6 દીકરીઓ છે, દીકરો નથી ને હવે મારા ભાગ્યમાં નહીં હોય રમેશભાઈ કે. એટલે વળીપા કાન બાપુએ કીધું કે ભાગ્યમાં હોય કે ન હોય પણ મને ભરોસો મેલડી ઉપર છે, કદાચ દે નહીં તેથી મારી આકાશી ન હોય સાહેબ સાવરકુંડલાના. સમય મળી ગયો રમેશભાઈ ના ઘરેથી બેનબાના હારા દિવસો જવા મળ્યા. નવક મહિનાનો સમય પૂરો થયો એટલે વળી પાછા બાપુને બે ભેગા થયા એટલે વળી કાન બાપુએ પૂછ્યું ભાઈ રમેશભાઈ કેમ છે? તો કે સમય પૂરો થઈ ગયો છે બાપુ છે ને. હજી તેનો ભાઈ નાનો ન થયો ને પેલા બજારમાંથી કપડા લઈ આવી હતી, મારા ભાઈ હાટું કપડા મારે પહેરાવા છે એમ સાહેબ. મારા ભાઈ ને મારે કપડા પહેરાવાના છે, અગાઉ કપડા લઈ આવી. રમેશભાઈ વાત કરી કાનબાપુ ને ભાઈ દીકરી મોટી દીકરી તો કપડા હોદક બજારમાંથી લઈ આવી, મારા ભાઈ હાટું કપડા હજી મેલડી દેહે ને. સાહેબ અહીંયા મન જ્યાં જરાક આમ થયું ને કે અડધી રાતે મારી આકાશીએ જગાડીને કીધું ડોહીના સ્વરૂપમાં હાથમાં દીકરો લઈને ઉભી રહી. આ દીકરો છે ને રમેશભાઈ ના ઘરેથી બેન છે ને, અડધી રાતે જગાડીને કીધું હું મનમાં મૂંઝાશું, મેલડી દેવા આવી છું. આકાશી એ આકાશી મેલડી દેવા આવીશું મનમાં મૂંઝામાં. આ મારા હાથમાં જે દીકરો છે ને દીકરો તારો છે. મારી ઉપરથી ભરોસો ન ઉડાડ, હું આકાશી મેલડી દેવા ઉતરી છું ને હવે ટાઈમ દેતી જાવ. આવતો રવિવાર આવે અને સવારે 7ના ટકોરે જો તારી કુખેથી આનો આ દીકરો નો આપું તેથી હું સાવરકુંડલાના સીમાડે આકાશી મેલડી નો હોપા. સાહેબ આ કોઈ એક મને કીધેલી હારી લગાડવાની વાત નથી, મને લખીને આપી જાય, લેખિત છે મારી પાસે. દીકરો અહીંયા હાજર છે, દીકરાનું નામ છે પલ્સ રમેશભાઈ ઉતાવા અને અહીંયા માતાજીના મંદિરે પેન્ટિંગ નું કામ કરે છે. એક તાળીથી વધાવો સાહેબ દીકરાને અહીં લાવ્યા હોય તો લેતા હો થોડી વાર, કારણ કે મારી આકાશી હાથો આજ દીધેલો દીકરો છે સાહેબ. સાહેબ કદાચ રોવે આહુડા પડે ને જો મારી આકાશી કે ત્રીજી પલઈ આહુડા નો લુહી નાખું તેથી દુનિયાની માલિકા હું મેલડી નો ભાવ. વાતો એટલા માટે હું વાતનો કલાકાર નથી, વાતો એટલા માટે કરવી પડે. ઘણા મને એમ કે સંજયભાઈ તમે રાત દી મેલડી મેલડી કરો, મેલડી કરી હું તે મેલડી આ કરી દે સાહેબ. મેલડી આ કરી દે એ કદાચ નસીબમાં ન હોય પણ જો ભરોહો અહીંયા હૃદયમાં ગાંઠ વાળી હોય ને મેલડીના નામની, એ ઓલા વજેતાના લેખમાં મેખ મારી નો આપે તે મારી મારી જોગમાં આ મેલડી નો હોય. વધાવો સાહેબ, મારી આકાશી મેલડી હાથો આજ દીધેલો દીકરો છે. સપનામાં આવીને જગાડીને કીધું કાલે આ દીકરો તારો છે ને રવિવારે દી ઉગતા પોરે આપું તો હું આકાશી આપું સાહેબ. પલ્સ એનું નામ છે સાહેબ, પલ્સ રમેશભાઈ દાવા. એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભગવતી મેલડી નો દીધેલો સાહેબ. ધન્યવાદ ધન્યવાદ. મારી તન કોણ લીજાવે આય તન કોણ મનાવે, તન મનાવનારા મારા વડવા વ્યાયા મારી માળ ના મોયાનું ધર્મ